આજે આપણે આ વાર સાંજે પલાળી દીધા હતા ને અત્યારે બાફી નાખ્યા છે. બાફી 2-3 સીટી કરી નાખી એટલે બફાઈ ગયા મસ્તીના. હવે તેલ મૂક્યું છે. તેલ મૂકી અને પછી આદુ લસણ ને એવું નાખી આદુ બોલતા જજો. હા. હવે આમાં રાઈ નાખવાની છે. રાઈ નખાઈ દઈએ ને ફૂટી જાય ને રાઈ પછી લસણ ને લીમડો નાખવાનો છે. હવે આમાં વઘારવામાં વાર નાખી દેવાના છે. ધીમો રાખો ગેસ મમ્મી. વાર નાખ્યા. હવે બધો મસાલો થોડો નાખવાનો આમાં પર શું નાખો છો? હળદર નાખી. હવે ચટણી નાખવાની છે. હિંગ પણ નાખવાની છે થોડી. 1 ચમચી ધાણા જીરું નાખવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. પછી એને ઘડીક ચડવા દેવાનું છે. આ બધું મસ્તીનું શાક બને વારનું. હવે ઘડીક આમનું સડવા દઈએ ને એટલે મસ્તીનું શાક થઈ જાય. હો તીખું કરવું હોય એ પ્રમાણે તીખું કરવાનું. દાળ ભાત તારે બહુ મસ્ત લાગે. દાળ ભાત અરે બહુ મજા આવે ખાવાની. વાલનું શાક બહુ મસ્તીનું બને શાક.